વિદ્યાર્થી મિત્રો, હવે નવું ચેપ્ટર આપણે ચાલુ કરીશું, ઘન અવસ્થા. આપણને ખબર છે કે દ્રવ્ય છે એના ત્રણ સ્વરૂપ છે: ઘન, પ્રવાહી અને વાયુ. જો તમે વાયુનો અભ્યાસ આપણે કરી ગયા, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, પી બરાબર NIT વાળું સૂત્ર, એ બધા વાયુ માટે જોઈ ગયા. પ્રવાહી માટે પણ આપણે અભ્યાસ કરી દીધો કે જેને કહીશું દ્રાવણ, મોલારિટી, નોર્માલિટી, દ્રાવણના પ્રકાર, બધાનો અભ્યાસ કર્યો. આપણે અભ્યાસ કોનો કરવાનો બાકી હતો? ઘન પદાર્થ વિશે. તો આપણને ખબર છે, તો ઘન પદાર્થનો અભ્યાસ કેમ કરવાનો છે? તો ઘન પદાર્થની સપાટી કેમ હોય, એનું બંધારણ કઈ રીતે હોય, એમાં પરમાણુ કઈ રીતે ગોઠવાયેલા હોય, એ દરેક વસ્તુનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. તો આપણે ત્રણ વિશે આગળ ચર્ચા પણ કરી ગયા છે. આ સિવાય બીજા બે સ્વરૂપ પણ હતા: પ્લાઝમા, બોઝ-આઇન્સ્ટાઇન. હવે ઘન પદાર્થની વાત કરીએ તો ઘન પદાર્થને આકાર ચોક્કસ હોય, કદ પણ ચોક્કસ હોય. ત્રીજું, વહનશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી. ચોથું, અસંકોચનીય હોય. આને શું કહેવાય? સંકોચનીય એટલે કે સંકોચાવો. અસંકોચનીય એટલે સંકોચાતા નથી. હવા ભરેલી હોય, આમ દબાવો તો દબાશે, પણ જો ઘન પદાર્થ હશે તો એને દબાવવાથી એ સંકોચાતો નથી, એટલે કે અસંકોચનીય હોય છે. બીજું, અસંકોચનીય સાથે શું આવશે? તો એનું કારણ શું? તો એ કારણની આપણે ચર્ચા કરીએ. તો કે છે કે ઘન પદાર્થના કણો બહુ નજીક હોય, ખૂબ જ નજીક હોય, એટલે આંતર આણ્વીય અંતર ખૂબ જ ઓછું હોય. યાદ રાખજો, અસંકોચનીય કેમ છે? તો આંતર આણ્વીય ખૂબ જ ઓછું, મતલબ પરમાણુઓ બહુ નજીક છે. અને બહુ નજીક હોય તો શું થાય? એમના વચ્ચે અપાકર્ષણ વધારે લાગે. એટલે હજુ દબાવશો તો અપાકર્ષણ એટલું બધું વધી જાય છે, એટલે નજીક લઈ જઈ શકતા નથી. યાદ રાખજો, કોઈ પણ પરમાણુ હોય એની ફરતે ઇલેક્ટ્રોન હોય કે ના હોય? તો અહીંયા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ. હજુ વધારે નજીક લઈ જઈ શકતા નથી. એટલે કે પરમાણુ ખૂબ નજીક છે, માટે આંતર આણ્વીય અપાકર્ષણ બળ ખૂબ જ વધી જાય છે. આંતર આણ્વીય અપાકર્ષણ બળ ખૂબ જ વધી જાય છે, માટે આપણે હજુ એને વધુ નજીક લઈ જઈ શકતા નથી. અને વધુ નજીક નથી લઈ જઈ શકતા, માટે શું થશે? એ સંકોચાઈ શકતો નથી. એટલે અસંકોચનીય જેના માટે જવાબદાર કોણ? તો પરમાણુ વચ્ચે આંતરાણ્વીય અંતર ખૂબ જ ઓછું હોવાથી અપાકર્ષણ બળ ખૂબ જ વધારે લાગે છે, અને અપાકર્ષણ બળ વધારે લાગવાના કારણે એકબીજાને નજીક આવી શકતા નથી. તો આ વાત કરી અસંકોચનીય હોય છે. ત્યારબાદ આપણે ઘન પદાર્થ વિશે વાત કરવાની છે. જોઈ લો તમે એકવાર, તમે વિચારો કે ઘન પદાર્થની સપાટી કેવી હોય? હવે હું તમને વાત કરું તો ઘન પદાર્થના બે પ્રકાર છે: એક સ્ફટિકમય અને અસ્ફટિકમય. દાખલા તરીકે તમને એક સમજાવું, એક્ઝામ્પલ, કે કોલસો એ અસ્ફટિકમય છે. જો કાર્બનમાંથી બનતા બે ઘટકો કોલસો,
અસ્ફટિકમય છે, પણ એમાંથી બનતો હીરો સ્ફટિકમય છે. એટલે કે ઘન પદાર્થના બે પ્રકાર છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય. એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો સ્ફટિકમય અને અસ્ફટિકમય. ચલો બંનેના પહેલા ઉદાહરણ લખું એટલે તમને એના વિશે સરળતાથી સમજી શકાય. સ્ફટિકમય એટલે NaCl, ધાતુની ગોઠવણી, બરોબર, KCl, ઘણા બધા છે સ્ફટિકમય પદાર્થો. આપણે ચર્ચા સ્ફટિકમયની જ કરવાની છે આ ચેપ્ટરમાં. અસ્ફટિકમય પદાર્થોની ચર્ચા આપણે કરવાના નથી અહીંયા, પણ તફાવત બંનેનો યાદ રાખવાનો છે. એટલે આનું ઉદાહરણ જોઈશું. પ્લાસ્ટિક, બધા જ પ્લાસ્ટિક આવશે, રબર, પછી કાચ, આ બધા અસ્ફટિકમય છે. હવે એની લાક્ષણિકતાઓની આપણે વન બાય વન કરીશું ચર્ચા. તો પેલો આકાર. આકાર મતલબ ગોઠવણી. આકાર મતલબ પરમાણુની ગોઠવણી. અહીંયા પરમાણુની ગોઠવણી ચોક્કસ હોય. એટલે કે જો NaCl નું બંધારણ તમારે જોવું હોય તો જે બંધારણ હોય એનું બંધારણ હું દોરું છું ખાલી સમજવા માટે. અત્યારે અહીંયા આ રીતે પરમાણુની ગોઠવણી હોય, પણ આ પરમાણુની ગોઠવણી ગમે ત્યાં સુધી જાઓ, ઉપરથી નીચે સુધી, લાંબા વિસ્તાર સુધી, આમ પણ જાઓ આમ પણ જાઓ, એક સરખી હોય. એટલે કે એમનો આકાર દરેક જગ્યાએ એક સરખો હોય. જ્યારે અહીંયા થોડા વિસ્તારમાં ગોઠવણી ચોક્કસ હશે, પણ જેમ જેમ જશો તેમનો આકાર ચોક્કસ હોતો નથી. સમજાવો એક એક્ઝામ્પલ એટલે વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે મેં કાચ લીધો, સમજી લેજો કાચનો ટુકડો છે. તો કાચના ટુકડામાં અહીંયા ગોઠવણી જે હશે એ અહીંયા થોડીક અલગ હશે, સમજી લેજો. દરેક જગ્યાએ ગોઠવણી એક સરખી હોતી નથી, અને ગોઠવણી એક સરખી ન હોવાના કારણે કાચ જ્યારે તૂટે છે ત્યારે એક સરખી રીતે તૂટતો નથી. ધ્યાન રાખજો, એક સરખી રીતે કાચ તૂટતા નથી. એનું કારણ કે ગોઠવણી એક સરખી નથી. તો વાત કરીએ આકાર ચોક્કસ હોય, આમાં ચોક્કસ હોતા નથી. ચલો ગલનબિંદુ. ગલનબિંદુ ચોક્કસ હોય, અને અહીંયા ચોક્કસ સમયગાળો હોય, તાપમાનનો ગાળો હોય, તાપમાનની સીમા હોય. એટલે કહેવાનો મતલબ શું કે માનો કે મીઠું છે NaCl, મીઠું, તો એને પીગાડો તમે તો એમ કે મીઠાનું ગલનબિંદુ 450 કેલ્વિન છે. તો એનો મતલબ શું થયો કે એ મીઠું 450 કેલ્વિને પીગળવા લાગશે. 450 પીગળવા લાગશે. તમને પૂછું તો 450 જ્યારે પીગળવા લાગે છે એટલે એનું ગલનબિંદુ ફિક્સ થયું. હું એમ પૂછું બરફનું ગલનબિંદુ કેટલું, તો 0°C. તો એ ફિક્સ થઈ ગયું, સમજી લેજો. પણ માનો કે કાચને જો તમે પીગાળતા હોવ તો યાદ રાખજો, જ્યાં અણુઓ વચ્ચે અંતર ઓછું હશે એ થોડો ઝડપથી પીગળશે. અણુઓ વચ્ચે અંતર ઓછું હોય, જો ફરીથી જે જગ્યાએ અણુઓ વચ્ચે અંતર વધારે હોય એટલે જકડી રાખશે, ઓછા જકડી રાખે તો સરળતાથી છૂટા પડશે. સરળતાથી છૂટા પડે તો ઝડપથી પીગળશે. જ્યાં
અણુઓ વચ્ચે બહુ જ અંતર ઓછું હોય, એકબીજાને વધારે જકડી રાખશે એટલે ઝડપથી પીગળતા નથી. એટલે વાક્યોને સમજવાના છે અહીંયા. એટલે કે જ્યારે કાચને તમે પીગાળો તો એવો સમયગાળો હોય કે 400 થી લઈને 450 કેલ્વિન એમ. એટલે કેટલોક ભાગ 410 પીગળશે, તો કેટલોક કાચનો ભાગ 450 પીગળશે, કેટલોક 435 પીગળશે. ચોક્કસ તાપમાને પીગળતો નથી, એટલે એમનું ગલન બિંદુ ચોક્કસ હોતા નથી. ધ્યાન રાખજો. એટલે બે વાક્યો આપણે જોઈ ગયા અંદર. શું? ગલન બિંદુ ચોક્કસ હોય, ગલન બિંદુ તાપમાનની સીમા હોય, એટલે કે તાપમાનનો સમયગાળો હોય. હવે જોઈએ ગલન ઉષ્મા. ગલન ઉષ્મા એટલે પીગાળવા માટે જોઈતી ઉષ્મા. અહીંયા ચોક્કસ હોય, આમાં ચોક્કસ હોતી નથી. ગલન ઉષ્મા એટલે શું? ગલન એટલે પીગાળવા માટે આપવી પડતી ઉષ્માને ગલન ઉષ્મા કહેવાય. સમજી લેજો. માનો કે બરફ છે, બરફના ટુકડાને પીગાળવો છે, સમજી લેજો. તો એ પીગાળવા માટે તમારે જે ઉષ્મા આપવી પડે એને ગલન ઉષ્મા કહેવાય. પણ સ્ફટિકની ગલન ઉષ્મા ચોક્કસ હોય, અસ્ફટિકમય પદાર્થને ગલન ઉષ્મા ચોક્કસ હોતી નથી. હવે જોઈએ ચિરાગ ગુણધર્મ. ચિરાગ ગુણધર્મ. ચિરાગ ગુણધર્મ એટલે શું એની વાત કરી છે. તો જો અહીંયા આપણને આ કાચ હોય, કાચને આમ ભાગ પાડી દો તો એની બે સપાટી બની જાય. બે સપાટી બનશે ત્યારે કહે છે કે સપાટી પર પરમાણુની ગોઠવણી અને અંદરના પરમાણુની ગોઠવણી એક સરખી હોતી નથી. પરંતુ જો સ્ફટિકમય પદાર્થ હોય, મીઠાના ટુકડાને તમે જો કાપ્યો હોય તો કહે છે કે સપાટી પર રહેલા પરમાણુની ગોઠવણી જેવી હોય એવી જ અંદરના પરમાણુની સપાટીની ગોઠવણી જોવા મળશે, જેને કહેવાય ચિરાગ ગુણધર્મ. એટલે કે એવું લખેલું છે કે તીક્ષ્ણ ધાર વડે બે ભાગ કરતા સ્ફટિકમય પદાર્થને કોઈ ધારદાર ચપ્પા વડે અથવા તીક્ષ્ણ ધાર વડે બે ભાગ કરતા સપાટી પર બે નિયમિત સપાટી વિભાજિત થાય, બે નિયમિત સપાટી માં વિભાજિત થાય તો તેને ચિરાગ ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય. સમજી લેજો. જો તમને કાચને કાપશો તો અહીંયા જે સપાટી પર પરમાણુ ગોઠવણી અહીંયા છે એવી જ ગોઠવણી અહીંયા તમને જોવા મળશે નહીં. બંને બાજુ એક સરખી ગુણધર્મ જોવા મળતો નથી. એક સરખો ગુણધર્મ જોવા ન મળે એટલે કે અહીંયા સપાટીના બે ભાગ કરતા તીક્ષ્ણ ધાર વડે બે ભાગ કરતા અનિયમિત સપાટીવાળા ભાગ બને, ભાગમાં વિભાજિત થાય તો તેને અસ્ફટિકમય એટલે કે ચિરાગ ગુણધર્મ ધરાવતા નથી એમ કહી શકાય. એટલે કે અસ્ફટિકમય હોય તો એને બે ભાગ કરો તો એનાથી જે સપાટી બનશે એ સપાટીની ગોઠવણી બંને બાજુ એક સરખી હશે નહીં. પણ સ્ફટિકમય પદાર્થને જ્યારે તમે છૂટા પાડો છો ત્યારે બંને સપાટી પર ગોઠવણી નિયમિત જોવા મળે છે. એટલે કે સ્ફટિકમયમાં ચિરાગ ગુણધર્મ ધરાવે છે, અસ્ફટિકમય ચિરાગ ગુણધર્મ ધરાવતા નથી.
સ્વભાવ સાચા ઘન પદાર્થ છે. હકીકતમાં જો જે સ્ફટિકમય હોય બરોબર એ સાચા ઘન પદાર્થ છે, અસ્ફટિકમય છે એ આભાસી ઘન પદાર્થ છે. આભાસી ઘન પદાર્થ એને કહેવાય અતિ ઘટ પ્રવાહી પણ કહેવાય. અતિ ઘટ પ્રવાહી. ધ્યાન રાખજો, અતિ ઘટ પ્રવાહીમાં શું ફેર છે એની હું થોડી વાત કરું છું. ધ્યાન રાખજો. અહીંયા સાચા ઘન પદાર્થ એટલે તમે મીઠાનો કોઈ પણ ટુકડો લો અથવા લોખંડનો ટુકડો લઈ લીધો. તમે આ લોખંડનો ટુકડો ગમે તેટલા વર્ષો સુધી તમે મૂકી રાખશો તો એક્ઝેક્ટ આકાર એનો એવો જ રહેશે, કોઈ ફેરફાર થતો નથી. ધ્યાન રાખજો. માટે એને કહે છે કે સાચા ઘન પદાર્થ છે. અને આ આભાસી ઘન પદાર્થ છે. આભાસી ઘન પદાર્થ એટલે અતિ ઘટ પ્રવાહી છે. અતિ ઘટ પ્રવાહી એટલે કે પ્રવાહીની જેમ પ્રસરણ થાય છે, પણ આ પ્રસરણ અતિ ધીમું હોય. આ પ્રસરણ અતિ ધીમું હોય છે. કેવી રીતે? જો તમારે એક્ઝામ્પલ જોવો હોય તો એના માટે તમારે કાચનો ટુકડો તમારે જો તમને જોવું હોય હજુ પણ તો બહુ જૂની કોઈ ઇમારત હોય અને એ ઇમારતના વિન્ડોની અંદર જો કાચની બારી લગાડેલી હોય, કાચ હોય અંદર, તો એ કાચમાં તમે જોશો તો તમને થોડુંક જોવા મળશે. પણ એના માટે એ કાચને મિનિમમ 15-20 વર્ષ જૂનો કાચ હોવો જોઈએ. તો જોજો તમે કે કાચને ઊભો રાખશો તો કાચમાંથી કાચના કેટલાક કણોનું નીચે તરફ પ્રસરણ થશે. કાચના કણો નીચે તરફ પ્રસરણ થશે એટલે નીચેનો કાચ થોડો જાડો હશે. જોજો જાડો થઈ ગયો હશે, ઉપર તરફનો કાચ થોડો પતળો હશે. તમારે આનું એનાલિસિસ કરવું હોય તો તમારે જૂના કાચની વિન્ડો હોય એ જોવી પડે, પણ એના માટે 20 વર્ષનો સમય હોય મિનિમમ જોઈએ તો જ તમે એનું એનાલિસિસ કરી શકો. તો તમે જોશો તો નીચેનો કાચ જાડો થઈ ગયો હશે, ઉપરનો કાચ પાતળો હશે. ભલે ઘન સ્વરૂપમાં છે તો પણ પ્રવાહીની જેમ એને ધીમે ધીમે પ્રસરણ થાય છે. પણ આ પ્રસરણ કેવું હોય? અતિ ધીમું હોય છે. તમને 1-2 વર્ષમાં એ પ્રસરણ દેખાશે નહીં. બહુ લાંબો સમય સુધી રાખશો તો એ પ્રસરણ તમને જોવા મળે છે. માટે એને નામ આપ્યું અતિ ઘટ પ્રવાહી. અતિ ઘટ પ્રવાહીમાં પણ પ્રસરણ ધીમું હોય, પણ આ તો એટલો બધો અતિ ઘટ પ્રવાહી છે સ્ફટિકમય પદાર્થ કે જેનું પ્રસરણ અતિ ધીમું થાય છે. એટલે એને અતિ ઘટ પ્રવાહી તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ જો લોખંડનો ટુકડો લીધો હશે તો એ સાચા ઘન પદાર્થ છે કે જેનું પ્રસરણ વર્ષો સુધી પણ નહીં થાય. જે તમે 100 વર્ષ 50 વર્ષ પહેલા લીધો હશે એવો જ આકાર તમને અત્યારે પણ જોવા મળશે. એટલે કે કાચની જેમ, એટલે કે સ્ફટિકમય ઘટકોનું પ્રસરણ થાય છે, અસ્ફટિકમય ઘટકોનું પ્રસરણ થતું નથી. ચલો પહેલા આટલું જોઈ લો, સમજો, પછી આપણે આગળ જોઈએ. ચલો ત્યારબાદ આપણે જોઈએ એનો બીજો અગત્યનો ગુણધર્મ વિષમદૈશિકતા. વિષમદૈશિકતા એ સ્વભાવે વિષમદૈશિક છે. આ સ્વભાવે વિષમદૈશિક છે અને આ સમદૈશિક છે. વિષમદૈશિક અને સમદૈશિક. હવે હું સમજાવું.
જો કોઈ પણ પહેલા સ્ફટિકમયની વાત કરું, જુઓ આ સ્ફટિકમયની ગોઠવણી છે. બધી જગ્યાએ ગોઠવણી નિયમિત હોય. ધ્યાન રાખજો. પહેલા વિષમદૈશિકતા એટલે શું એની હું વાત કરું તો જો એમાં બે આવે, વક્રીભવન, વક્રીભવન, બીજું ઉષ્માનું વહન. આ બે વસ્તુ જોવાની છે. જો હવે માનો કે પ્રકાશનું વક્રીભવન એટલે આપણે પ્રકાશ આપાત કરવાનો છે. હવે જો તમે પ્રકાશને આમ આપાત કરો જુઓ તો પણ ગોઠવણી લગભગ એક સરખી મળશે. જો પ્રકાશને આમ ઊભો આપાત કરશો તો પણ ગોઠવણી લગભગ એક સરખી મળશે. આમ ત્રાસો આપાત કરશો તો પણ ગોઠવણી લગભગ એક સરખી મળશે. અને ગોઠવણી એક સરખી હોય તો વક્રીભવન પણ દરેક દિશામાંથી કેવું થશે? એક સરખું. ઉષ્માનું વહન પણ દરેક દિશામાં કેવું થશે? એક સરખું થશે. એટલે કહે છે કે સ્ફટિકમયમાં ગોઠવણી નિયમિત હોય. સ્ફટિકમયમાં ગોઠવણી નિયમિત હોય છે, માટે સ્ફટિકમયમાં ઉષ્માનું વહન, વિદ્યુતનું વહન, પ્રકાશનું વહન એટલે કે વક્રીભવન દરેક દિશામાં એક સરખું હોય. તમે આ બાજુ કરો તો પણ સરખું આવશે, અહીંથી કરશો તો પણ સરખું આવશે, આમ ક્રોસમાં તમે કરો તો પણ એક સરખું આવશે. એટલે કે વક્રીભવન, ઉષ્માનું વહન દરેક દિશામાં એક સરખું હોય માટે એ વિષમદૈશિક છે. અને દરેક દિશામાં પણ જો અસ્ફટિકમય હશે તો ગોઠવણી દરેક જગ્યાએ એક સરખી હોતી નથી. અને ગોઠવણી એક સરખી ના હોય તો દરેક દિશામાંથી વક્રીભવન, ઉષ્માનું વહન એક સરખું જોવા મળશે નહીં. ચલો ખ્યાલ આવી ગયો? તો આપણે આ વાત કરી. ચલો ત્યારબાદ ઘટક કણોની ગોઠવણી. જો ઘટક કણોની ગોઠવણી દરેક દિશામાં કેવી હોય? એક સરખી. સ્ફટિકમય હોય તો નજીકના વિસ્તારમાં પણ ગોઠવણી એક સરખી હશે, લાંબા વિસ્તાર માટે પણ ગોઠવણી એક સરખી હશે. જ્યારે અસ્ફટિકમયમાં શું? ટૂંકા વિસ્તારમાં ક્રમિક હોય. એટલે કે જો નાના વિસ્તારની ગોઠવણી આમ પકડો તો ગોઠવણી થોડી ક્રમિક આવશે, પણ લાંબા વિસ્તારમાં ગોઠવણી પકડશો તો ક્રમિક જોવા મળતી નથી. એટલે લાંબા વિસ્તારમાં પણ ગોઠવણી એક સરખી જોવા મળશે. અહીંયા ટૂંકા વિસ્તારમાં એક સરખી છે, પરંતુ લાંબા વિસ્તારમાં એક સરખી હોતી નથી. તો તમે જોઈ શકો છો, યાદ કરવાનો પ્રયત્ન કરો. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો અને આટલું યાદ કરો એટલે તમારે 2 પેજ રેડી થઈ જાય. ફરીથી સમજાવું, ઉદાહરણ તમને ખ્યાલ આવી ગયો. આકાર ચોક્કસ હોતા નથી. ગલનબિંદુ ચોક્કસ હોય. ગલનબિંદુ તાપમાનની ચોક્કસ સીમા હોય. ગલન ઉષ્મા એટલે પીગાળવા માટે જરૂરી ઉષ્મા ચોક્કસ હોય, ચોક્કસ હોતી નથી. ચિરાગ ગુણધર્મ એટલે 2 ભાગ કરો તો સરખી સપાટી મળે, તો ચિરાગ ગુણધર્મ ધરાવે છે, ધરાવતા નથી. સાચા ઘન છે, આભાસી ઘન છે. ઘન પદાર્થ ખરો કાચ, પણ એ કાચ અતિ ઘટ પ્રવાહીની જેમ થોડુંક વર્તન કરે છે, કારણ કે એ ઘન પદાર્થનું ધીરે ધીરે પ્રસરણ થાય છે, પણ એ પ્રસરણ અતિ ધીમું હોય છે, માટે કાચમાં થતું પ્રસરણ આપણે જોઈ શકતા નથી અને ટૂંકા સમયગાળામાં અનુભવી પણ શકતા નથી. વૈષમદર્શિકતા એટલે શું? તો આપણે હાલ ચર્ચા કરી. ગોઠવણી એક સરખી હોય તો કોઈ પણ બાજુથી ઉષ્માનું વહન, વક્રીભવન અને વિદ્યુતનું વહન એક સરખું જોવા મળશે, માટે વૈષમદર્શિક છે. આ સમદૈશિક છે.
ઘટક અણુની ગોઠવણી દરેક જગ્યાએ એક સરખી હોય. ટૂંકા ગાળામાં ક્રમિક આવશે. ટૂંકા ગાળામાં ક્રમિક છે. પછી લાંબો જો ગાળો લેશો તો એ ક્રમિક જોવા મળતી નથી. ચલો જોઈએ હવે ઘન પદાર્થના અને ઘન પદાર્થ વચ્ચે આકર્ષણ બળ લાગે છે. અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ લાગે છે. એ આકર્ષણ બળને આધારે આપણે ઘન પદાર્થના 4 પ્રકાર જોવાના છે. ફરીથી કોઈ પણ અણુઓ વચ્ચે આકર્ષણ બળ લાગે એ આકર્ષણ બળને આધારે 4 પ્રકાર જોઈશું. એક આણ્વીય ઘન પદાર્થ, આણ્વીય ઘન પદાર્થ, આણ્વીય ઘન પદાર્થના પાછળ 3 પ્રકાર આવશે. અધ્રુવીય, ધ્રુવીય, હાઇડ્રોજન બંધ. બીજો છે આયનીય ઘન પદાર્થ, પછી આવશે ધાત્વિય ઘન પદાર્થ અને ચોથો આવશે સહસંયોજક ઘન પદાર્થ. પહેલા વાત કરીએ આપણે આણ્વીય ઘન પદાર્થ. જો તમારે કોષ્ટક યાદ કરવાનું, કોષ્ટકને આધારે થિયરી લખવાની થાય તો તમે જાતે લખી શકો. તો આણ્વીય ઘન પદાર્થ બધા અણુ સ્વરૂપે હોય. અણુ H2, H2O, એમોનિયા, CO2, NH3 વગેરે. પહેલા વાત કરીએ અધ્રુવીય. જો તમને યાદ હોય તો અધ્રુવીય આપણે ભણી ગયા. અધ્રુવીયમાં આવતો વિક્ષેપણ બળ લાગતું હોય કાં તો લંડન બળ હોય. બરોબર. એનું ઉદાહરણ જોવું હોય તો આપણે આર્ગોન, CCl, 4, H2, Cl2, I2, CO2 વગેરે. ભૌતિક સ્વભાવ કેવો હોય? મૃદુ હોય. મૃદુ એટલે પોચા એમ. રૂની કોઈ વસ્તુ તમે આમ નાખો અને ગૂપી જાય અંદર, માખણ છે એ મૃદુ કહેવાય એમ. તે ટાઈપના મૃદુ હોય. વિદ્યુતનું અવાહક હોય. ગલન બિંદુ નીચા હોય. ઘણા નીચા એટલે ખૂબ જ નીચા હોય. વાક્ય ધ્યાન રાખજો. પહેલી જ વાત, વિદ્યુતનું વહન કોણ કરી શકે? તો બે વસ્તુ કરી શકે. એક મુક્ત ઇલેક્ટ્રોન હોય એ વિદ્યુતનું વહન કરી શકે. જો મુક્ત ઇલેક્ટ્રોન હોય એ વિદ્યુતનું વહન કરી શકે, અથવા મુક્ત આયન હોય એ વિદ્યુતનું વહન કરી શકે. બે પ્રકારના ઘટકો વિદ્યુતનું વહન કરી શકે છે. એક મુક્ત ઇલેક્ટ્રોન અને બીજો છે મુક્ત આયન. ધ્યાન રાખજો. હું તમને પૂછું લાકડામાં વિદ્યુતનું વહન થાય? તો ન થાય. કેમ? કારણ કે લાકડા જોડે નથી મુક્ત ઇલેક્ટ્રોન કે નથી મુક્ત આયનો. લોખંડમાંથી વિદ્યુતનું વહન થાય? તો હા, કારણ કે લોખંડ જોડે મુક્ત ઇલેક્ટ્રોન છે. મીઠાનું દ્રાવણ એટલે કે પાણીમાં મીઠું નાખી દો અને મીઠાનું જો દ્રાવણ બને તો વિદ્યુતનું વહન કરશે. કેમ? કારણ કે મીઠું પાણીમાં નાખવાથી Na+Cl- છૂટો પડ્યો એટલે મુક્ત આયન થયા, તો વિદ્યુતનું વહન થશે. શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક, પણ એમાં મીઠું નાખશો તો સુવાહક બનશે. કેમ? એની ચર્ચા પણ આપણે આગળ કરીએ છીએ. જો તમને અધ્રુવીય કહે તો એના 1, 2, 3, 4, 5, 6 વાક્યો લખી શકાય. દરેકના 6 વાક્યો તમારે લખવાના છે. ચલો, તો ધ્રુવીય હોય તો કયા પ્રકારનું આકર્ષણ હોય? દ્વિધ્રુવીય અને દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ જોવું હોય તો HCl હોય કે ના હોય? જો આંશિક ઋણભાર, ધનભાર, ઋણભાર, ધનભાર. ધનભાર અને ઋણભાર વચ્ચે શું લાગે ભાઈ? આકર્ષણ લાગે. એ આકર્ષણને આપણે શું કહીશું? દ્વિધ્રુવીય
આકર્ષણ બળ SO2 માં જોવા મળશે. ચલો ત્યારબાદ મૃદુ. આ પણ સ્વભાવે કેવા છે? મૃદુ છે, વિદ્યુતનો અવાહક છે, ગલનબિંદુ નીચા છે. ચલો હાઇડ્રોજન બંધ. પણ હાઇડ્રોજન બંધ ક્યારે રચાતો હોય? હાઇડ્રોજન બંધિત હાઇડ્રોજન બંધિત એટલે કે જ્યારે હાઇડ્રોજન જેમની વિદ્યુત ઋણતા વધારે છે, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરીન એમની સાથે જ્યારે પણ જોડાયેલો હોય, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સાથે જ્યારે પણ જોડાયેલો હોય ત્યારે જે બંધ રચાય છે એને આપણે શું કહેવાય? હાઇડ્રોજન બંધ. જો કે H2O માં ખ્યાલ આવી ગયો. અહીંયા કયો બંધ જોવા મળશે? હાઇડ્રોજન બંધ જોવા મળશે. જ્યાં કે H2O, એમોનિયા કે ઘન સ્વરૂપની વાત છે, બરફ. તો આ સ્વભાવ કેવા છે? એ પણ મૃદુ છે, પણ થોડાક સખત હોય. સખત હોય. બરફ હોય તો માખણની જેમ અંદર તમે કોઈ વસ્તુ ગુપાડશો, અણીદાર વસ્તુ, તો માખણમાં સરળતાથી ગુપી જાય એટલે મૃદુ કહેવાય. સરળતાથી ગુપતો નથી એટલે સખત કહેવાય. એમ વિદ્યુતનો અવાહક છે, ગલનબિંદુ નીચા છે. એટલે હાઇડ્રોજન બંધિત ક્યારે રચાય? કે જ્યારે હાઇડ્રોજન જેમની વિદ્યુત ઋણતા વધારે છે એવા નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન સાથે જોડાય છે ત્યારે એની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળશે. અને એના કારણે જે ઘન પદાર્થ બને છે એને શું કહીશું? હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થો. સખત હોય, વિદ્યુતનો અવાહક હોય. જો આખું કોષ્ટક ચોપડીના 2 પેજ વાંચવાની જરૂર નથી. કોષ્ટકને સમજી લેવાનું અને એના આધારે તૈયાર કરવાનું એટલે સરળતાથી યાદ રહેશે તમને. ચલો આપણે વાત કરીએ આયનીય ઘન પદાર્થ. આયનીય ઘન પદાર્થથી જ તમને ખબર પડે છે કે અંદર શું હોય? આયનો હોય. શું હોય ભાઈ? આયનો. જેવું કે મીઠું, ઉદાહરણ ક્યાં છે? NaCl. મીઠું, KCl. આવા ઘણા ઉદાહરણો લખી શકો. MgO, ZnS વગેરે. કયા બંધથી જોડાયેલા છે? આ સ્થિર વિદ્યુત કુલંબીય ભાર, સ્થિર વિદ્યુત બળથી જોડાયેલા હોય. સ્થિર વિદ્યુત ભાર એટલે NaCl આમ હોય, પ્લસ માઇનસ. ધન આયન અને ઋણ આયન વચ્ચે શું લાગે? આકર્ષણ. ધન આયન અને ઋણ વચ્ચે જે આકર્ષણ લાગે છે એ આકર્ષણ બંને આપણે શું કહીશું? સ્થિર વિદ્યુત બળ કહીશું. સ્થિર વિદ્યુત બળ એટલે કે એક ધન આયન ઋણ આયન વચ્ચે પ્રબળ વિદ્યુતીય આકર્ષણ બળ, જેને કુલંબીય આકર્ષણ બળ પણ કહેવાય. કુલંબીય આકર્ષણ બળ પણ કહે છે. ઉદાહરણ આ કેવા છે? સખત છે, પણ બરડ પણ છે. સખત પણ છે, બરડ છે. તમે જો સોલિડ ફોર્મમાં મીઠું તમે જોયા હશે મોટા ગોગડા સ્વરૂપે, તો એ મીઠું તમે અંદર સોય નાખશો, લોખંડની સોય ગૂંથવાનો પ્રયત્ન કરશો તો ગૂંથશે નહીં, પણ એ બરડ છે. એ મીઠાના ગોગડાને, મોટા ટુકડાને તમે નીચે પછાડજો, જોજો તો નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જશે, કારણ એ બરડ હોય છે. સખત કરો પણ બરડ હોય. હવે યાદ રાખજો, એ ઘન સ્વરૂપમાં વિદ્યુતનો અવાહક છે, પણ પીગલિત સ્વરૂપમાં વાહક છે. ધ્યાન રાખજો,
ઘન સ્વરૂપમાં અવાહક છે, પીગલિત સ્વરૂપમાં વાહક છે. કેમ? તો જો એવું કહે છે કે મીઠું છે એમાં Na+ 6 ક્લોરીન વડે ઘેરાયેલો હોય, ફરતે 4, એક ઉપર એક નીચે, સોલિડ ફોર્મમાં હોય તો ઘન સ્વરૂપમાં, બધી બાજુથી એક સરખી રીતે જકડાયેલો છે. એ જ રીતે ક્લોરીન પાછો 6 સોડિયમ વડે જકડાયેલો છે, ફરતે 4, ઉપર નીચે, એમ ટોટલ ઘન સ્વરૂપમાં NaCl એકબીજા સાથે એટલા બધા જકડાયેલા છે તો આમાં મુક્ત આયન હોતા નથી. આયન ખરા પણ મુક્ત સ્વરૂપમાં નથી, જકડાયેલા છે. માટે વિદ્યુતનું ઘન સ્વરૂપમાં અવાહક છે. જુઓ, પણ આને જ્યારે ગરમ કરો તો પીગલિત થઈ જાય. પીગલિત એટલે આયનો અંદરથી છૂટા પડશે, અને આયન છૂટા પડે એટલે મુક્ત સ્વરૂપમાં આવશે, તો જેને મુક્ત આયન કહેવાય. શું કહેશે એને? મુક્ત આયન. તો પીગલિત સ્વરૂપમાં તમને મુક્ત આયન જોવા મળે છે. તો એની આપણે વાત કરીશું. પીગલિત સ્વરૂપમાં વાહક છે. કેમ? કારણ કે ગરમ કરતા આયનો શું થાય છે? છૂટા પડે છે, અને આયનો છૂટા પડવાથી વિદ્યુતનું વહન કરે છે. અને બીજું, એમના દ્રાવણ પણ સુવાહક છે. એમના દ્રાવણ પણ સુવાહક છે. સુવાહક એટલે વિદ્યુતનું વહન કરે છે. હવે મીઠાને NaCl ને જો યાદ રાખજો, પાણી વિદ્યુતનું અવાહક, પણ પાણીમાં જ્યારે NaCl નાખો તો Na+ Cl- આયનો છૂટા પડે છે, અને જ્યારે આયનો છૂટા પડે છે ત્યારે વિદ્યુતનું વહન થાય છે. શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક, પણ એમાંથી બનતો એ પાણીમાં જ્યારે મીઠું નાખો એટલે કે એને કહેવાય મીઠાનું દ્રાવણ. જુઓ, આનું કોઈ પણ દ્રાવણ બનાવો એ વિદ્યુતનું સુવાહક હોય. કેમ કે જ્યારે દ્રાવણ બનાવો છો ત્યારે અંદર આયનો શું થાય છે? છૂટા પડે છે, માટે વિદ્યુતનું સુવાહક છે. ગલનબિંદુ ઊંચા છે. ચલો પહેલા બે વસ્તુ જોઈ લો તમે, એટલે તમને ખ્યાલ આવશે. જોઈએ હવે ફરીથી એકવાર. આયનીય ઘન પદાર્થ એટલે કે અંદર ધન આયન અને ઋણ આયન હશે. એમાં સ્થિર વિદ્યુતીય એટલે કે બંને વચ્ચે, ધન આયન અને ઋણ આયન વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એને કુલંબીય આકર્ષણ બળ કહેવાય. એના ઉદાહરણ છે તે સખત હોય છે પણ બરડ હોય છે. ઘન સ્વરૂપમાં અવાહક, પીગલિત સ્વરૂપમાં સુવાહક છે. એમના દ્રાવણ પણ સુવાહક હોય, એમના ગલનબિંદુ ઊંચા હોય. ધાત્વિય ઘન પદાર્થ એટલે આપણે લોખંડની વાત કરીએ. જુઓ, તો લોખંડ ઘન સ્વરૂપમાં કેમ છે? તો કે છે કે માનો કે લોખંડના જે કણો છે એમાં એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઘૂમતા હોય. આ લોખંડના કણો છે, પણ એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન શું કરે છે? ઘૂમતા હોય, સતત ઘૂમતા હોય છે. અને એ ઇલેક્ટ્રોન એટલે કીધું એટલે અહીંયા એવું લખ્યું છે, જો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયન. કે સમુદ્ર શબ્દ કેમ વાપર્યો? તો પાણી એ સમુદ્ર છે. સમુદ્રમાં જે પાણી છે એ ઇલેક્ટ્રોન છે, અને એ પાણીમાં કોઈ પદાર્થ તરતો હોય, કોઈ વસ્તુ નાખો તે અંદર પાણી જેમ ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે, પણ વસ્તુ ત્યાં જ રહે છે. તો એ Fe છે. એટલે અહીંયા શું લખ્યું? ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે માં ધન આયન ઘૂમતા હોય. ખ્યાલ આવી ગયો? આ યાદ કરી લેવાનું, મગજમાં આવું યાદ કરી લેવાનું. ધાત્વિય ઘન વિશે ટૂંક નોંધ લખો તો ધાત્વિય ઘનમાં લખવાનું
કે ધાત્વિય ઘનમાં વિસ્તારીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયન આવેલા છે. તે ધાત્વિય બંધથી જોડાયેલા છે. તે સખત છે. ઉદાહરણ, બધા ઉદાહરણ લખવાના. લોખંડ, તમારે જે લખવું હોય, કોપર, ઝીંક, મેગ્નેશિયમ. આ કેવા છે? સખત છે, પણ ટીપી શકાય છે. યાદ કરો, લોખંડમાંથી પતરા પણ બને, લોખંડમાંથી તાર પણ બને છે. એટલે કે છે સખત છે પણ ટીપીને તાર પતરા બનાવી શકાય છે. એટલે કે ટીપી શકાય છે, એવો શબ્દ યાદ રાખવાનો. ટીપી શકાય. અને તન્ય છે. તન્ય મતલબ શું? તાણી શકાય છે. તન્ય મતલબ તમે જો એકદમ પતલો તાર લેજો લોખંડનો, તો થોડો પણ શું કરી શકાય? ખેંચી શકાય. જુઓ તમે, અને સ્પ્રિંગની જેમ વાળશો તો સ્પ્રિંગની જેમ પણ એને શું કરી શકાય? ખેંચી શકાય. એટલે કે તન્ય છે. વિદ્યુતનો સુવાહક છે. કે વિદ્યુતનો સુવાહક હોય કારણ કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. જુઓ, અને મુક્ત ઇલેક્ટ્રોન હોવાના કારણે બધી જ બધા જ ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોવાના કારણે એ વિદ્યુતનો સુવાહક છે. અને એમના ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય. આપણે વાત કરી ધાત્વિય ઘન પદાર્થો. એટલે ફરીથી ધાત્વિય ઘન પદાર્થમાં વિસ્તારીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયન છે, ધાત્વિય બંધથી જોડાયેલા છે, તે સખત છે પણ ટીપી શકાય તેવા છે, અને તન્ય હોય છે. તે વિદ્યુત મુક્ત ઇલેક્ટ્રોન હોવાના કારણે વિદ્યુતનું સુવાહક છે, અને એમના ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. ચલો ટોપિક જોઈએ હવે આપણે આનો. તો આવશે સંયોજક ઘન પદાર્થ. સંયોજક ઘન પદાર્થ અથવા જાળીદાર ઘન પદાર્થ. જાળીદાર ઘન પદાર્થ. ચલો આમાં કયા બંધથી જોડાયેલા? આમાં બધા પરમાણુ જશે, સમજી લો. આમાં ફેર શું? તો અહીંયા ઇલેક્ટ્રોનની આપલે થયેલી હોય. માનો કે NaCl હોય તો ઇલેક્ટ્રોનની આપલે કરીને જોડાયેલા હોય. સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય. ભાગીદારી કરે, માનો કે S2, તે ભાગીદારી કરે, આપલે કરતા નથી. અહીંયા આપલે કરે છે એટલે આયનો છે, ભાગીદારી કરે છે એટલે પરમાણુ જશે. અંદર આયનો હશે નહીં, પરમાણુ હોય. કયો બંધથી જોડાયેલા હોય? સહસંયોજક બંધથી જોડાયેલા છે. ઉદાહરણ તરીકે SiO2, રેતી જેને કહેવાય, આ રેતી છે, માટીનું સૂત્ર છે SiO2. ક્વાર્ટઝ, SiO2 ક્વાર્ટઝ. સિલિકોન કાર્બાઇડ, SiC સિલિકોન કાર્બાઇડ. પછી એકલો કાર્બન એટલે કે હીરો, અને ગ્રેફાઇટ પણ આવશે. ગ્રેફાઇટ એટલે આપણો કયો આવશે? પેન્સિલમાં જે હોય છે એને આપણે ગ્રેફાઇટ કહીએ છીએ. ફરી ધ્યાન રાખજો. હવે આ કેવા છે? સખત છે. આ ત્રણની વાત કરીએ આપણે. ત્રણ સખત છે. ગ્રેફાઇટ મૃદુ છે. જો આ ત્રણ વિદ્યુતનું સુવાહક છે, જ્યારે ગ્રેફાઇટ વિદ્યુતનું અવાહક છે.
ઊંધું થઈ ગયું. આ 3 વિદ્યુતનું અવાહક છે, જ્યારે ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. ગ્રેફાઇટ કેમ વિદ્યુતનું સુવાહક છે એની ચર્ચા કોષ્ટક પછી સમજાવું છું, ધ્યાન રાખજો. આમના ગલનબિંદુ ઘણા ઊંચા હોય. આની પ્રમાણમાં જાઓ તો આનું ગલનબિંદુ નીચું છે. આ ગ્રેફાઇટ અપવાદમાં લેવાનો છે. સહસંયોજક ઘન પદાર્થમાં ગ્રેફાઇટ અપવાદમાં આવશે, તો એને તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે હું સમજાવીશ તમને કે હીરાની સમજૂતી જોવાની છે આપણે. એવું પૂછશે કે કાર્બનમાંથી હીરો બને છે અને કાર્બનમાંથી જ ગ્રેફાઇટ બને છે, તો હીરો કેમ વિદ્યુતનું અવાહક છે અને ગ્રેફાઇટ કેમ વિદ્યુતનું સુવાહક છે એના વિશે આપણે ચર્ચા કરીએ. પણ પહેલાં તમે કોષ્ટકને સમજી જાઓ. જો કોઈ પણ વિષય કે 6 વાક્યો લખી શકો અને કોઈ પણ વિષય પૂછાશે તો 2 માર્ક્સમાં જ આવશે તમારે, એટલે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. કોઈ પણ ટોપિક અઘરો નથી. કોષ્ટક યાદ કરી લો, કોષ્ટક પ્રમાણે લખો તો તમારે 6 વાક્યો તો મિનિમમ થશે, અને વધારાનું જે તમે બોલ્યા છો, સમજ્યા છો એ પણ લખી શકો. આને કહેવાય સિલિકોન કાર્બાઇડ. સિલિકોન કાર્બાઇડ, સિલિકોન કાર્બાઇડ. પછી બીજો પણ છે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, ALN. જો આ ટૂંકા પ્રશ્નોમાં પૂછાય, ધ્યાન રાખવાનું છે. એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. ચલો યાદ કરી લો. 1 મિનિટ આપું છું, સમજવાનો પ્રયત્ન કરો. તમે વિડીયોને ઝૂમ થતો હોય, ડાઉનલોડ કરશો વિડીયો, તો એ ડાઉનલોડ વિડીયો ઝૂમ કરીને જોઈ શકાય છે. હવે આપણે પેલું હતું કે હીરો વિદ્યુતનું અવાહક છે, ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. કેમ? તો એની પણ ચર્ચા આપણે ધોરણ 11માં કરી ગયા હતા. ફરીથી કરું છું, ધ્યાન રાખજો. હીરોમાં તમને ખ્યાલ હશે કે હીરો શાનો બનેલો છે? કાર્બન. કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ઇલેક્ટ્રોન રચના 2 4 છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હીરામાં એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હોય. જો આ રીતે હીરામાં એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હોય. તમે જોઈ શકો છો. એનું બંધારણ તમારે જાતે જ દોરવાનું છે. તો એ ટાઈપનું બંધારણ, આ ટાઈપનું બંધારણ તમને જોવા મળશે. અંદર જુઓ, તમારે તમારી રીતે દોરવાનું છે. થયું? જો ખાલી આને પકડો, આ કાર્બન જુઓ કેટલા કાર્બન સાથે જોડાયા? 4 કાર્બન સાથે. દેખાય છે? તો એક કાર્બન બીજા 4 કાર્બન સાથે સહસંયોજક બંધી જોડાય છે. એટલે શું થશે? અહીંયા sp3 સંગ્રહ હોય. કયું હોય? sp3 સંગ્રહ. અને sp3 સંગ્રહના કારણે કાર્બનની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન શું થશે? બંધ બનવા માટે વપરાઈ જશે. એટલે કોઈ ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપમાં હોતો નથી, માટે હીરો વિદ્યુતનું અવાહક છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. આની બંધ લંબાઈ 154 પિકોમીટર હોય. ફરીથી હીરો sp3, હીરામાં રહેલો કાર્બન sp3 સંગ્રહણ બનાવે છે. sp3 સંગ્રહણના કારણે એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે. માટે હીરામાં, ફરીથી સમજાવું, ધ્યાન રાખજો. હીરો કાર્બનનો બનેલો છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હીરાની અંદર sp3 સંગ્રહણ છે. એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે. માટે કાર્બનની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન બંધ બનવા માટે વપરાયેલા છે.
બંધ બનવા માટે વપરાયેલા છે, માટે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી અને મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાના કારણે એ વિદ્યુતનું અવાહક છે. હવે વાત કરીએ ગ્રેફાઇટ. જો ગ્રેફાઇટનું દોરું છું, ધ્યાન રાખજો કેવી રીતે દોરવું એ પણ તમારે શીખવાનું છે. જો અહીંયા ગ્રેફાઇટના પણ સ્તર હોય, આવો નીચે ફરી દોરી દેવાનો તમારે. સ્તર હોય, હવે એક સ્તર બીજા સ્તર સાથે શું થયેલો છે? જોડાયેલો છે. આ રીતે જુઓ, સ્તરીય છે, પણ તમે જોઈ શકો છો કે આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? જો 1, 2 અને 3. તો ગ્રેફાઇટ પણ કાર્બનનો બનેલો છે, પણ એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કે sp2 સંકરણ ધરાવે છે, જેના કારણે એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. પરંતુ કાર્બનની બાહ્યતમ કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોન છે, પણ 4 માંથી 3 શું થયા? બંધ બનવા માટે વપરાઈ ગયા. પણ ચોથો ઇલેક્ટ્રોન બંધ બનવા માટે વપરાતો નથી, અને વપરાતો નથી એટલે ચોથો ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપમાં હોય છે. અને ગ્રેફાઇટમાં ચોથો ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપમાં હોવાના કારણે તે વિદ્યુતનું સુવાહક છે. હું ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. ગ્રેફાઇટ કાર્બનનો બનેલો છે, કાર્બન sp2 સંકરણ ધરાવે છે. બે વાક્ય. ગ્રેફાઇટ કાર્બનનો બનેલો છે. ગ્રેફાઇટ ગ્રેફાઇટ કાર્બનનો બનેલો છે. એ કાર્બન sp2 સંકરણ ધરાવે છે. બે વાક્ય થયા. એક ગ્રેફાઇટમાં એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, માટે બંધમાં 4 બંધ બનાવતો નથી. કેટલા બંધ બનાવે છે? 3 બંધ બનાવે છે. 3 બંધ બનાવે છે, માટે ચોથો ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપમાં હોય છે, જેના એ મુક્ત સ્વરૂપના કારણે એ વિદ્યુતનું સુવાહક છે. ધ્યાન રાખજો, તમારે આ રીતે ખાલી ટેમ્પરરી જોડવાનું, પણ આકૃતિ દોરવાની જરૂર નથી. ફરી એકવાર, ગ્રેફાઇટ કાર્બનનો બનેલો છે, કાર્બનમાં sp2 સંકરણ છે, જેમાં એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, જેના કારણે ચોથો ઇલેક્ટ્રોન એ બંધ બનવા માટે વપરાતો નથી. કારણ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4, પણ એને બંધ બનાવ્યા 3, તો 3 જ વપરાશે. એક બાકી રહે છે, જે મુક્ત સ્વરૂપમાં હોય છે, અને એના કારણે વિદ્યુતનું વહન થાય છે, માટે ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. ખબર પડી ગઈ? હીરો અને ગ્રેફાઇટ વિશે હું જે વાક્ય બોલ્યો એ વાક્ય તમારે લખી નાખવાનું, એટલે એનો પ્રશ્ન તૈયાર થઈ જશે. અહીંયા આપણે 2 પ્રશ્નો જોયા, તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. આમાં ટૂંકા પ્રશ્નો MCQ પૂછાવાની શક્યતા સૌથી વધારે છે, એટલે તમારે કોષ્ટક પ્રમાણે જ યાદ કરવાનું. ખાલી હીરો અને ગ્રેફાઇટ, હીરા એવું પૂછે કે હીરો વિદ્યુતનું અવાહક, તો કેમ સમજાવો? તો સમજાવ્યું. ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક કેમ? તો તમારે સમજાવવાનું છે. બાકી ટૂંકા પ્રશ્નો જ પૂછવાની શક્યતા વધારે છે, એટલે યાદ કરવાનું.